સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે લઈશું. સ્ટુડન્ટ્સ, ચેપ્ટર શરૂ કરીએ એ પહેલાં કમ્પલસરી તમને ચેપ્ટરની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ આવડવી જ જોઈએ. ઓકે. અને સેકન્ડ થિંગ કે જ્યારે પણ પ્રશ્નો સોલ્વ કરીએ ત્યારે એ જ દિવસે, જે તે દિવસે તમે વિડીયો જુઓ છો તો એ જ દિવસે એટલા પ્રશ્નો તૈયાર થઈ જવા જોઈએ. તો વન બાય વન શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. નીચે દર્શાવેલ હેલાઇડ સંયોજનો એના આઈયુપીએસસી પદ્ધતિ પ્રમાણે આપણે નામ લખવાના છે. ત્યારબાદ તે આલ્કાઇલ છે, એલાઇલિક હેલાઇડ છે, બેન્ઝાઇલિક હેલાઇડ છે, એમાંય પાછા કયા પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક છે, વિનાઇલિક હેલાઇડ છે કે એરાઇલ હેલાઇડ છે, એનું વર્ગીકરણ પણ કરવાનું છે. તો આપણે અહીંયા એક કામ કરીશું, વન બાય વન બધા લખીશું અને પછી નક્કી કરીશું. પહેલાં બંધારણ દોરીને એનું આઈયુપીએસસી નામ લખીશું ને ત્યારબાદ જોઈશું કે કયા પ્રકારનું હેલાઇડ છે. ઓકે. તો વન બાય વન શરૂ કરીએ. નંબર 1, CH3 2 વખત. જ્યારે તમને આવી રીતે CH3 2 વખત આપે અને એના પછી તરત જ CH છે, જો આમ તો કાર્બનની સંયોજકતા 4, તો અહીંયા તો CH કેમ છે, એટલે એનો મતલબ એવો થાય કે આ CH સાથે 2 CH3 જોડાયેલ છે, આનો મતલબ એવો થાય. ત્યાર પછી ફરીથી CH આપ્યું છે જુઓ, અને પછી કૌંસમાં Cl લખ્યું છે, ધેટ મીન્સ Cl શાખામાં છે, અને છેલ્લે આવે CH3. બરાબર. હા. અને હવે આપણે એનું નામ લખીએ તો લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 4 કાર્બનની, જેમાં હેલોજનયુક્ત કાર્બનનો ઓછામાં ઓછો નંબર, એટલે અહીંથી નંબર આપીએ તો 1, 2, 3 અને 4. બીજા નંબર પર Cl છે, ત્રીજા નંબર પર મિથાઇલ છે, તો 2 ક્લોરો, 3 મિથાઇલ, 2 ક્લોરો, 3 મિથાઇલ અને લાંબી શૃંખલામાં 4 કાર્બન એટલે બ્યુટેન. 2 ક્લોરો, 3 મિથાઇલ, બ્યુટેન. અને હવે આપણે એનો ટાઈપ કહીએ, પ્રકાર કહીએ, તો સ્ટુડન્ટ્સ પ્રકાર એનો આ પ્રમાણે થશે. અહીંયા હેલોજનયુક્ત કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયો છે, એટલે આપણે 2 ડિગ્રી. અને કયો હેલાઇડ કહેવાય આ? તો કે અહીંયા સિમ્પલ સાદી શૃંખલા જ છે, જોઈ લો. અહીંયા સાદી શૃંખલા જ છે, એટલે આ આલ્કાઇલ હેલાઇડ છે. 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. નંબર 2 પૂર્ણ. નંબર 1 પૂર્ણ. નંબર 2 શરૂ કરીએ. CH3, CH2, પછી CH લખ્યું છે, શાખામાં CH3, પછી CH, એની સાથે C2H5 પણ છે ને Cl પણ છે. તો સ્ટુડન્ટ C2H5 એટલે CH2CH3, જો 2 કાર્બન અને 5 હાઇડ્રોજન. ઓકે. એટલે તમને આ સહેજ ભોળવવા આપે. એકચ્યુઅલી C2H5 તમે એમ વિચારતા હશો શાખામાં હશે, પણ આપણે આઈયુપીએસસી નામકરણનો નિયમ એવો છે કે આપણે લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવાની. બરાબર. અને હવે Cl, હેલોજન અને મિથાઇલ 2 સમૂહ છે, તો હેલોજનયુક્ત કાર્બનનો ઓછામાં ઓછો નંબર 1, 2, 3, અને આ બાજુથી 1, 2, 3. તો આપણે ઓછામાં ઓછો નંબર કયો? ત્રીજો. અને બીજી બાજુથી ચોથો થાય છે. બરાબર. હેલોજનનો ઓછામાં ઓછો નંબર. અને હવે નામકરણ કરીએ તો ફરીથી 3 ક્લોરો, 4 મિથાઇલ, હેક્ઝેન. બરાબર. તો આ થયો નંબર 2. નેક્સ્ટ. નંબર 3. CH3, CH2, C. હવે પછી એકલો C જ લખ્યો છે અહીંયા. ત્યારબાદ 2 CH3 છે, તો એ બંને CH3 શાખામાં હોય. બરાબર. અને પછી આગળ આવે છે CH2 અને એની સાથે I. બરાબર. CH2 અને શાખામાં I. તો હવે અહીંયા I વાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર, તો એ તો દેખાય જ છે, અન્ડરસ્ટુડ છે.
એક નંબર જ આપીશું આ CH2 ને 2 3 અને 4 બરાબર. એક નંબર પર I એટલે 1 આયોડો, બીજા ઉપર 2 મિથાઇલ એટલે 2 ડાયમિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન. બરાબર. હા, આ 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે, કેમ કે હેલોજન યુક્ત કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તો 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. બરાબર. હા, અને સ્ટુડન્ટ્સ હવે તમારે કહેવાનું છે આને નિયો કહેવાય કે નહીં, તો કમેન્ટ સેક્શનમાં મને આન્સર આપજો. આ નિયો કહી શકાય કે નહીં? ઓકે. હા, સેકન્ડ નંબરનું ટાઈપ લખવાનું રહી ગયું. તો અહીંયા બી હેલોજનયુક્ત કાર્બન બીજા 2 સાથે જોડાયેલો છે, એટલે આ પણ 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ થશે. ઓકે. નેક્સ્ટ નંબર 4, CH3 થ્રાઇસ C આવું આપ્યું છે. એટલે એનો મતલબ છે કે એક C છે એની સાથે ટોટલ 3 CH3 છે, જોઈ લો. ઓકે. પછી એની સાથે CH2, પછી CH, પછી Br અને પછી C6H5. ભાઈ C6H5 એટલે બેન્ઝીન રિંગ. બરાબર. નામકરણ કહીએ તો એનું નામકરણ એકદમ ઇઝી. આ લાંબી શૃંખલા જોઈ લો. C6H5 વાળા કાર્બન અને Br વાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર. બરાબર. તો 1 બ્રોમો આલ્ફાબેટિકલ ઓર્ડર આપણે ધ્યાનમાં લઈશું. ત્રીજા પર 2 મિથાઇલ, વન ફિનાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન. બરાબર. ફરીથી એક નંબર પર બ્રોમો, ત્રીજા નંબર પર 2 મિથાઇલ, બરાબર, એક નંબર પર ફિનાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન. નેક્સ્ટ 5 નંબર. અને હા, આનો ટાઈપ કેવો કહેવાશે? તો ફિનાઇલ સમૂહ બેન્ઝીન રિંગ સાથે વાળો કાર્બન એ હેલોજન સાથે જોડાયેલો છે, એટલે હેલોજનયુક્ત કાર્બન sp3 સંકૃત અને એ બેન્ઝીન રિંગ સાથે માટે. અને બીજું આ 2 ડિગ્રી થશે, તો 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ આને કહીશું આપણે. બરાબર. 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. નેક્સ્ટ નંબર 5, CH3 CH, શાખામાં CH3 CH Br CH3. તો સ્ટુડન્ટ્સ એક નંબર જેવું જ બંધારણ છે, જોઈ લો. ફરીથી એક નંબર જેવું જ બંધારણ છે, ખાલી Cl ની જગ્યાએ Br છે. બરાબર. બસ એટલો જ ફરક છે. નામકરણ શું કરીશું? Br વાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર. અને નામકરણ કરીએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, શું? હેલોજનયુક્ત કાર્બનનો ઓછામાં ઓછો નંબર 1 2 3 4. બીજા નંબર પર બ્રોમો, ત્રીજા નંબર પર મિથાઇલ અને બ્યુટેન અને ટાઈપ 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. બરાબર. નેક્સ્ટ નંબર 5, પછી 6, 5 પછી 6, CH3 C. હવે આની સાથે C2H5 2 છે, CH2 CH3 અને એક જ મિનિટ, હું આને CH3 CH2 આ બાજુથી લખું છું. બરાબર. પછી એની સાથે CH2 ને એની સાથે Br. બરાબર. અને હવે લાંબી શૃંખલા આપણે કહીએ તો આ રીતે થશે. બરાબર. Br વાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર 1 2 3 4. નામકરણ કરીશું તો બીજા ઉપર મિથાઇલ, બીજા ઉપર ઇથાઇલ અને પહેલા નંબર પર બ્રોમો. તો 1 બ્રોમો, 2 ઇથાઇલ, E પહેલા આવશે,
બીજા નંબર પર મિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન અને આ 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ થશે. ઓકે, નેક્સ્ટ. ઓકે, ચલો નંબર 7 CH3 C નીચે શાખામાં Cl પછી એની સાથે જ આ C એક જ છે સ્ટુડન્ટ્સ, એટલે એ વખતે C સાથે Cl પણ જોડાયેલ છે અને C2H5 પણ જોડાયેલ છે, એટલે C2H5 હું આ રીતે લખું છું, બરાબર. CH3 CH2 અને પછી CH2 CH3. તો હવે સ્ટુડન્ટ્સ એટલું આના પરથી નક્કી થઈ ગયું કે લાંબી શૃંખલા આ થશે. જોઈ લો, લાંબી શૃંખલા આ થશે અને એમાં Cl વાળાનો નંબર 1 2 3 અને આ બાજુથી પણ 1 2 3 Cl વાળા કાર્બનનો નંબર, એટલે તમે કોઈ પણ બાજુથી અહીંયા નંબર આપી શકશો. તો 1 2 3 4 અને 5. તો ત્રીજા નંબર પર ક્લોરો અને ત્રીજા નંબર પર જ મિથાઇલ, તો 3 ક્લોરો 3 મિથાઇલ અને 5 કાર્બન એટલે પેન્ટેન. અને આ કયા પ્રકારનો હેલાઇડ થશે? હેલોજનયુક્ત કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો છે, CCl છે ને, એટલે એના પરથી ખ્યાલ આવી જાય. તો આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ થશે. ઓકે, નેક્સ્ટ નંબર 8. ચાલો 8મા નંબરમાં જોઈએ આપણે તો CH3CH ડબલ બોન્ડ C એની સાથે Cl, બરાબર. અને બીજું કાર્બનની સંયોજકતા 4 એટલે 2 3 ને 4 થઈ ગઈ, એટલે બીજી કોઈ શાખા નહીં હોય. પછી CH2 અને પછી 2 વખત CH3. ઓકે, અને હવે આની લાંબી શૃંખલા લઈએ. ચલો, એ તો ઇઝી જ. લાંબી શૃંખલા તો જોઈ લો, લાંબી શૃંખલા તો ઇઝી જ. અને દ્વિબંધ છે અને Cl છે અને CH3 છે, એટલે શાખામાં CH3 આવે છે, Cl આવે છે અને દ્વિબંધ આવે છે. તો સૌથી વધુ સક્રિયતા દ્વિબંધની, માટે દ્વિબંધવાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ. એટલે આપણે નંબર આપીએ તો 1 2, અહીંથી જ બીજો ઓછામાં ઓછો થશે 3 4 5 અને 6, અને નંબરિંગ આપી દીધા. ત્યારબાદ હવે આનું નામ લખીએ તો ત્રીજા નંબર પર ક્લોરો અને 5મા નંબર પર મિથાઇલ. તો 3 ક્લોરો 5 મિથાઇલ અને હેક્ઝેન થશે, બરાબર. અને બીજા નંબર પર દ્વિબંધ એટલે કે હેક્સ, મિસ્ટેક થઈ ગઈ, હેક્સ 2 in. તો 3 ક્લોરો 5 મિથાઇલ હેક્સ 2 in. 3 ક્લોરો 5 મિથાઇલ હેક્સ 2 in, બરાબર. અને હવે આ કયા પ્રકારનો હેલાઇડ થશે? તો જુઓ, હેલોજનયુક્ત કાર્બન sp2 સંકૃત છે, દ્વિબંધવાળો છે, માટે આને આપણે કહીશું વિનાઇલિક હેલાઇડ. ઓકે, વિનાઇલિક હેલાઇડ. નેક્સ્ટ નંબર 9 CH3 CH ડબલ બોન્ડ CH પછી C એની સાથે Br અને 2 વખત CH3. એટલે કેવી રીતે લખ્યું ખ્યાલ આવ્યો હશે, બરાબર. CH3 CH ડબલ બોન્ડ C સાથે Br અને 2 CH3, બરાબર. અગેઇન લાંબી શૃંખલા, બરાબર. અને Br વાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર 1 2 3 4 5.
મિસ્ટેક બીઆર છે અને ડબલ બોન્ડ પણ છે, તો આપણે બેમાંથી ફર્સ્ટ પ્રાયોરિટી ડબલ બોન્ડને આપીએ છીએ. ઓકે, તો અહીંયા મિસ્ટેક થઈ ગઈ મારી. દ્વિબંધ મેં રેરીની ગણતરીમાં લીધો. તો દ્વિબંધવાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર. તો એ નંબર આપણે આપીશું કઈ સાઈડથી? ડાબીથી જમણી, કેમ કે દ્વિબંધનો ઓછામાં ઓછો બીજો નંબર થાય ને, એના લીધે. માટે આનું નામકરણ થશે આ રીતે: ચોથા નંબર પર બ્રોમો, ચોથા નંબર પર જ મિથાઇલ. ફરીથી, ચોથા નંબર પર બ્રોમો, ચોથા નંબર પર જ મિથાઇલ અને પેન્ટ 2 ઇન. બરાબર. અને હેલોજનયુક્ત કાર્બન એ sp2 સંકૃત છે, sp3 સંકૃત છે અને એ દ્વિબંધવાળી સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. તો આને આપણે કહીશું એલાઇલિક હેલાઇડ. બરાબર. કેવો? એલાઇલિક હેલાઇડ. અને બીજું, અહીંયા વિનાઇલિક હેલાઇડ પણ કયો? 2 ડિગ્રી, અને અહીંયા એલાઇલિક હેલાઇડ કેવો? 3 ડિગ્રી. જોઈ લો. તો એ પણ ઇન્ડિકેટ કરવાનું કહ્યું છે ને કે તમને આલ્કાઇલ, એલાઇલિક, બેન્ઝાઇલિક, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પ્લસ વિનાઇલિક ને એરાઇલ કોઈ બી હોય તો એ તમારે દર્શાવવાનું. બરાબર. નેક્સ્ટ, નંબર 10. પેરાક્લોરો C6H4. સ્ટુડન્ટ્સ, આજે C6H4 લખ્યું છે એનો મતલબ થાય છે બેન્ઝીન રિંગ, અને એમાં બે શાખા, અને પેરાક્લોરો એટલે એક બાજુ Cl, તો એક્ઝેક્ટ એની પેરા પોઝિશન પર. તો એની ઉપર આવે છે CH2, CH અને 2 CH3. બરાબર. હા. અને હવે આનું નામકરણ કેવી રીતે લઈશું? તો જુઓ, આ હેલોજનયુક્ત કાર્બનનો ઓછામાં ઓછો નંબર 1 2 3 4 5 અને 6 બેન્ઝીન છે. તો એક નંબર પર ક્લોરો, પછી 4 નંબર પર આખો આ સમૂહ, અને કેવો 4 નંબર પર કયો સમૂહ? લાંબી શૃંખલાવાળો પ્રોપાઇલ. અને કેવો પ્રોપાઇલ? કેવો પ્રોપાઇલ? કે જેના બીજા નંબર પર મિથાઇલ છે એવો. બરાબર. તો 2 મિથાઇલ પ્રોપાઇલ. આ 2 મિથાઇલ પ્રોપાઇલ એ કયા નંબર પર છે? ચોથા નંબર પર છે. 2 મિથાઇલ પ્રોપાઇલ કયા નંબર પર છે? ચોથા નંબર પર છે. બરાબર. અને 1 નંબર પર ક્લોરો, અગેઇન 1 નંબર પર ક્લોરો, અને ચોથા નંબર પર 2 મિથાઇલ પ્રોપાઇલ. ફરીથી 1 નંબર પર ક્લોરો અને ચોથા નંબર પર 2 મિથાઇલ પ્રોપાઇલ, અને બાકીનું વધ્યું બેન્ઝીન. બરાબર. અને હવે આ થશે હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન રિંગના કાર્બન સાથે, તો આ થશે એરાઇલ હેલાઇડ. બરાબર. એટલે અહીંયા સ્ટુડન્ટ્સ આ રીતે આપણે નામકરણ થાય. ધ્યાનથી જોજો. 3 કાર્બન પરમાણુ છે, એની લાંબી શૃંખલા એટલે આ પ્રોપાઇલ. બરાબર. કલર મારી રીતના હું ચેન્જ કરું છું, એટલે જેથી તમને પ્રોપર ખ્યાલ આવે. ત્યારબાદ મારે તમને સમજાવવું છે કે ભાઈ મિથાઇલ કયા નંબર પર છે? બીજા નંબર પર. તો બીજા નંબર પર મિથાઇલ જોઈ લો. બરાબર. અને આ આખી સિસ્ટમ બેન્ઝીનના કયા નંબર પર છે? ચોથા નંબર પર છે. બરાબર. એટલે ચોથા નંબર પર લાંબી શૃંખલામાં પ્રોપાઇલ. કેવો પ્રોપાઇલ? કે જેના બીજા પર મિથાઇલ છે એવો પ્રોપાઇલ. બરાબર. અને બાકીનું બેન્ઝીન. અને પહેલા નંબર પર ક્લોરો. ક્લોરોનો સી પહેલા આવે, જટિલ સમૂહ પછી લખ્યો. બરાબર. નેક્સ્ટ 11 નંબર. એમ પછી Cl લખ્યું છે, CH2C6H4. એટલે C6H4 નો મતલબ થાય છે આપણે બેન્ઝીન રિંગ તો ખરી છે. બરાબર. અને આની સાથે CH2Cl. બરાબર. અને આ બાજુ બીજી બાજુ CH2C, અને એની સાથે પાછા 3 CH3. અને મેટા પર છે. ઓકે, તો મારી એક મિસ્ટેક થઈ ગઈ. તો મેટા પર હોય તે આપણે આખી સિસ્ટમ આ જે લખી છે અહીંયા, એ મેટા પોઝિશન પર ઉપરની સાઈડ લખીએ. ઓકે.
ચાલો આનું નામકરણ કેવી રીતે કરીશું? તો પહેલાં તો એક નંબર પર ધારો કે આ જે સીએલ વાળો છે એના આપણે ફર્સ્ટ નંબર જ આપવો પડે. એનું રીઝન કેમ કે હેલોજન છે ને ત્યાં જોઈન્ટ, એટલે આપણે નંબરિંગ આ રીતે કહીશું. એક નંબર પર શું આવે? 2 અને 3. તો એક નંબર પર આ ધારો કે H ન હોય તો આપણે એને શું કહીશું? મિથાઇલ. અને કેવો મિથાઇલ? ક્લોરોમિથાઇલ. તો એક નંબર પર ક્લોરોમિથાઇલ, એક નંબર પર ક્લોરોમિથાઇલ, ફરીથી એક નંબર પર ક્લોરોમિથાઇલ, અને 3 નંબર પર શું છે ધ્યાનથી જુઓ. 3 નંબર પર પ્રોપાઇલ. અને કેવો પ્રોપાઇલ? 3 નંબર પર કેવો પ્રોપાઇલ કે જેના બીજા નંબર પર 2 મિથાઇલ છે એવો. તો 1 ક્લોરોમિથાઇલ. ચલો આટલું તો મગજમાં આવી ગયું. અને હવે 1 નંબર પર ક્લોરોમિથાઇલ અને 3 નંબર પર પ્રોપાઇલ સમૂહ છે. કેવો પ્રોપાઇલ? કે જેના બીજા પર 2 મિથાઇલ છે. બીજા નંબર પર જ 2 મિથાઇલ, એટલે 2,2 ડાયમિથાઇલ પ્રોપાઇલ. બરાબર. અને બાકીનો બેન્ઝીન. એટલે ખ્યાલ આવી ગયો છે પ્રોપર. ફરીથી 1 ક્લોરોમિથાઇલ, ત્રીજા નંબર પર 2,2 ડાયમિથાઇલ, 2,2 ડાયમિથાઇલ પ્રોપાઇલ અને બેન્ઝીન. બરાબર. ચાલો કલર ચેન્જ કરીએ તો જેથી ખ્યાલ આવે તમને. આ પ્રોપાઇલ સમૂહ જોઈ લો. બરાબર. તો આ પ્રોપાઇલ. બરાબર. અને બીજા નંબર પર 2 મિથાઇલ છે એવું પ્રોપાઇલ. બરાબર. 2,2 ડાયમિથાઇલ પ્રોપાઇલ. બરાબર. કલર કોમ્બિનેશન મેં એ રીતે જ રાખ્યું છે. બરાબર. અને બાકીનું બેન્ઝીન. બરાબર સ્ટુડન્ટ્સ. તો પ્રોપર આ યાદ રાખો જે કહ્યું એ પ્રમાણે. બરાબર. અને લાસ્ટ એન્ડ ફાઇનલ આપણું એક્ઝામ્પલ OBr C6H4. ચલો એટલે એટલું તો નક્કી બેન્ઝીન રિંગ છે જ. C6H6 એટલે બેન્ઝીન, C6H5 એટલે ફિનાઇલ, અને C6H4 લખ્યું છે એટલે એનો મતલબ થાય છે કે આની પર 2 શાખા છે. એટલે એક Br અને બીજી CH શાખામાં CH3 અને પછી CH2CH3. બરાબર. આ રીતે. તો હવે આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? ચલો Br વાળા કાર્બનનો ફર્સ્ટ નંબર. હા. ઉપરનાનો ટાઈપ કયો થશે સ્ટુડન્ટ્સ? તો આપણે ઇઝીલી કહી શકીએ પ્રાથમિક બેન્ઝાઇલ હેલાઇડ થશે. બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે. અને ચલો આનો નંબર કહીએ 1 2. ચલો હવે તમે જાતે જ કહી શકશો સ્ટુડન્ટ્સ. પહેલા નંબર પર બ્રોમો આવી ગયો Br એક નંબર પર, અને 2 નંબર પર પેલો જટિલ સમૂહ. અને કેવો જટિલ સમૂહ? કે લાંબી શૃંખલામાં 3 કાર્બન એટલે પ્રોપાઇલ. અને કયા નંબર પર? બીજા નંબર પર. લાંબી શૃંખલામાં 3 કાર્બન એટલે પ્રોપાઇલ, અને એક નંબર પર મિથાઇલ છે એવો પ્રોપાઇલ, અને 3 કાર્બન એટલે અને બેન્ઝીન રિંગ. બરાબર. આ રીતે થશે. ચાલો તો ક્લિયર. અને ફરીથી કૌંસ કરી દઉં એટલે જેથી તમને પ્રોપર ખ્યાલ આવી જાય. 1 2 અને 3 આ 3 કાર્બન આપણે ગણ્યા. બરાબર. અને કયો? પ્રોપાઇલ સમૂહ લઈએ. પ્રોપાઇલ. બરાબર. એક નંબર પર મિથાઇલ, એક નંબર પર મિથાઇલ. બરાબર. અને કયા ટાઈપનો હેલાઇટ? અને બેન્ઝીન. બરાબર. ને 1 પર બ્રોમો હોય તો ઇઝી. કયા પ્રકારનો હેલાઇટ થશે? તો આ થશે એરાઇલ હેલાઇટ, કેમ કે હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલો છે. ઓકે. તો ક્વેશ્ચન નંબર 2. IUPAC નામ, જસ્ટ IUPAC નામ જ લખવાના છે. ચલો તો એક કામ કરીએ, પહેલાં પાંચેયના બંધારણ દોરી દઈએ. નંબર 1 CH3 CH,
CH3, અહીંયા Cl અને અહીંયા Br. નંબર 2 CH પછી એની સાથે F2, ધેટ મીન્સ આની સાથે બે ફ્લોરિન જોડાયેલા છે. ઓકે, C અને એની સાથે જો પછી સળંગ લખ્યું છે BrClF, એટલે લાંબી શૃંખલાના બે જ કાર્બન પરમાણુ થયા. ચલો નંબર 3 Cl CH2 C ટ્રિપલ બોન્ડ C CH2Br, આ પણ ઇઝી જ છે. નંબર 4 CCl3 થ્રાઇસ CCl, તો CCl મેં પહેલાં છેલ્લું જે લખ્યું છે ને CCl એ મેં લખ્યું આ રહ્યું જુઓ, અને એની સાથે CCl3 પહેલો, બીજો અને ત્રીજો. ફરીથી આ જે C છે, જસ્ટ અ મિનિટ હું હાઇલાઇટ કરું એટલે ખ્યાલ આવશે. આ જે C છે એ C સાથે 3 વખત શું છે, 3 વખત CCl3 છે. તો આ C સાથે જોઈ લો 3 વખત CCl3. ચલો કલર ચેન્જ કરી દઉં છું એટલે ખ્યાલ આવે. આ જે CCl3 છે કેટલા છે, 3 છે. તો પહેલો CCl3 જોઈ લો, બીજો CCl3 અને ત્રીજો CCl3. બરાબર, આ રીતે. બરાબર, અને હવે અને એની સાથે C સાથે Cl. ઓકે, હા, એટલે કન્ફર્મ થઈ ગયું. ચલો નંબર 5, હવે ધ્યાનથી જોજો. CH3C, આની સાથે પેરા પર Cl હોય એવા બે C6H4, એટલે પહેલો C6H4 અને બીજો પેરા પોઝિશન વાળો. બરાબર, અને આની સાથે પછી પાછો CH Br અને CH3. ઓકે, અને છેલ્લું છઠ્ઠો નંબર લઈએ, CH3 થ્રાઇસ C, એટલે કહેવાનો મતલબ એક C છે એની સાથે 3 CH3 છે. બરાબર, પછી એના પછી આવે છે CH ડબલ બોન્ડ C અને એની સાથે Cl C6H4 પેરાસ્થાન વાળો, એટલે C સાથે Cl, બરાબર, અને C6H4 IP, એટલે એનો મતલબ કે બેન્ઝીન રિંગ અને એમાં અહીંયા આયોડિન. ઓકે, ચાલો તો હવે આનું નામકરણ કરીશું વન બાય વન. પહેલાં તો ફંડામેન્ટલ તો બધાને ક્લિયર થયું જ હશે. બરાબર, કેવી રીતે નામકરણ લખવું. ચલો તો પહેલાં એક કામ કરીએ, ફર્સ્ટના નંબરિંગ આપી દઈએ. બરાબર, બીજામાં લાંબી શૃંખલા નક્કી કરી દઈએ બધામાં. ચલો લાંબી શૃંખલા જોઈ લો આ. બરાબર, અહીંયા લાંબી શૃંખલા જોઈ લો આ. બરાબર, હા, ચલો છેલ્લા બેના છેલ્લે લઈએ કેમ કે એમાં બેન્ઝીન રિંગ છે ને અલગથી. ચાલો હવે ધ્યાનથી જોજો વન બાય વન. ચલો સૌ પ્રથમ નંબર આપીશું. તો Clનો બીજો નંબર થાય, આ બાજુથી Brનો બીજો નંબર થાય, તો બ્રોમોનો B સ્પેલિંગ બીથી જ ચાલુ થાય અને ક્લોરોનો સ્પેલિંગ સીથી સ્ટાર્ટ થાય. એટલે આપણે Br વાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર આપવાનો. કેમ? Brમાં B પહેલાં આવે ને. ચલો નંબર નામ ઇંગ્લિશમાં લખું છું એટલે ખ્યાલ આવશે. 2 બ્રોમો 3 ક્લોરો અને 4 કાર્બન એટલે બ્યુટેન. બરાબર, એટલે આ નામકરણ એકચ્યુઅલી કેવી રીતે થયું છે સમજાવું ફરીથી, ટ્રાય કરું તમને પૂરેપૂરો સમજાવવાનો. કે Br અને Cl બંને છે અને બંને બાજુથી બંનેનો બીજો નંબર આવે છે. તમે આ બાજુથી નંબર આપો તો Clનો બીજો નંબર ને આ બાજુથી Brનો બીજો નંબર. તો આપણે મેઇન આ અક્ષર જોવાય જુઓ પહેલો, અને એનો આલ્ફાબેટિકલ ઓર્ડર લેવાનો. કેમ કે બ્રોમો અને ક્લોરો બંને પૂર્વગ છે અને પૂર્વગ હોય ત્યારે નામકરણ એવી રીતે થાય કે જેથી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ઓછામાં ઓછો નંબર આવે. એટલે એ રીતે આપણે Brનો બીજો નંબર આપ્યો અને ક્લોરોનો ત્રીજો નંબર આપ્યો. જો Cl અને I હોત તો Clનો ક્લોરો અને આયોડોનો I, એટલે C અને I, તો પહેલાં ABCDમાં C આવે એટલે Cl વાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર આવે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો એક તમને વધારાનું એક હોમવર્ક આપી દઉં. કોમેન્ટ સેક્શનમાં આન્સર લખજો આ રીતે 10.2નો ફર્સ્ટ નંબર અને એક્સ્ટ્રા, અને એમાં તમે એવું લખજો કે જો આ Brની જગ્યાએ I આપ્યું હોત
તો એનું નામકરણ શું થાત? આ બીઆરની જગ્યાએ તમારે શું લખવાનું છે? આઈ. આ બીઆરની જગ્યાએ તમારે આઈ લખવાનું અને એક્સ્ટ્રા નામકરણ લખો અને પછી મને કહેજો નંબરિંગ કઈ રીતે ને કઈ રીતે નામ લખાય. ઓકે, નંબર 2. ચાલો, હવે અહીંયા નંબર કઈ રીતે આપવા? તો ફરી પાછું એનું એ જ પ્રોબ્લેમ કે નંબરિંગ જ્યારે પણ આપણે આપીએ તો જો આ એફનો ફ્લોરોનો એફ, બ્રોમોનો બી, સીએલનો ક્લોરોનો સી અને એફનો પાછો ફ્લોરોનો એફ. તો અહીંયા બીઆર બ્રોમોનો બી ઓછામાં ઓછો નંબર આવે. તો નામકરણ આનું આવું થશે: 1 નંબર પર બ્રોમો, 1 બ્રોમો, પછી ક્લોરો સી, બરાબર, અને પછી ફ્લોરો કયા કયા નંબર પર? 1 નંબર પર છે ને 2 નંબર પર 2 છે. ટોટલ 3 ફ્લોરો છે. 3 માટે પૂર્વક કયો? ટ્રાય. તો 1 2 2 ટ્રાય ફ્લોરો અને 2 જ કાર્બન એટલે ઇથેન. બરાબર. નેક્સ્ટ ત્રીજો નંબર બીઆર અને સીએલ. ફરી પાછું એ જ સિસ્ટમ. જો સ્ટુડન્ટ્સ ટોટલ 4 કાર્બન એટલે બ્યુટ 2 આઇન તો ખરા જ, પણ નંબર કેવી રીતે આપવા? બરાબર, બ્યુટ 2 આઇન. તો આ બ્યુટ 2 આઇનમાં ટોટલ કાર્બન સંખ્યા 4. બીઆર વાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર, કેમ? ક્લોરોનો સી, બીઆરનો બી, તો એનો ઓછામાં ઓછો નંબર અહીંયા આપવો પડે સ્ટુડન્ટ્સ. તો અહીંયા નામકરણ થશે 1 બ્રોમો અને બ્યુટ 2 આઇન તો ખરું જ, બરાબર. તો 1 બ્રોમો 4 ક્લોરો બ્યુટ 2 આઇન, બરાબર. 1 બ્રોમો 4 ક્લોરો બ્યુટ 2 આઇન. નંબર 4. નંબર 4 જોઈએ હવે. ચોથા નંબરમાં લાંબી શૃંખલા આપણે જોઈ તો 3 કાર્બનની દેખાઈ રહી છે. નંબર ગમે તે બાજુથી આપો, આ જ થવાના છે. 3 લાંબામાં લાંબી શૃંખલા, બરાબર. હવે બીજા નંબર પર ક્લોરો છે, પહેલા નંબર પર 3 ક્લોરો, ત્રીજા નંબર પર 3 ક્લોરો, એટલે ટોટલ 3 ને 3 6 ને 7 તો ક્લોરો છે, એટલે હેપ્ટા ક્લોરો આવવાનું. પણ બીજા નંબર પર આ જે સી છે ને, એકચ્યુઅલી એ મિથાઇલ હોય, પણ કેવો મિથાઇલ? મિથાઇલમાં CH3 પણ એની જગ્યાએ એચની જગ્યાએ Cl છે. તો આનું નામકરણ એવું થશે બીજા ઉપર મિથાઇલ કેવો? ટ્રાયક્લોરોમિથાઇલ. ફરીથી કેવો મિથાઇલ? ટ્રાયક્લોરોમિથાઇલ. બીજા નંબર પર ટ્રાયક્લોરોમિથાઇલ, બરાબર. અને પછી હવે નંબર લખો 1 1 1 2 3 3 3 1 1 1 2 પર 1 અને 3 3 3 અને હેપ્ટા હેપ્ટાક્લોરોપ્રોપેન, બરાબર. ચાલો નેક્સ્ટ. હવે સ્ટુડન્ટ્સ તમે આગળ જોયું હશે તો મેં જ્યારે બી નંબરિંગ આપ્યા ને ત્યારે એક બેન્ઝીન રિંગ હોય તો બરાબર છે, ચલો ઇટ્સ ઓકે. ફરીથી 1 નંબર પર હોય તો બરાબર છે, બરાબર. હવે અહીંયા આ લાંબી શૃંખલા થશે, બરાબર, કેમ કે 2 બેન્ઝીન રિંગમાં તમે નંબરિંગ કેવી રીતે આપશો? ચાલો, તો આ સોલ આ રીતે થશે. બીજું ફિનાઇલનો પી, આ ફિનાઇલ સમૂહ કહેવાય ને એટલે એનો પી બોલાય, બરાબર. ફિનાઇલનો પી બોલાય. બીજું તો બીઆરનો બી, એટલે એનો પહેલો નંબર અપાય, એટલે ઓછામાં ઓછો નંબર અપાય, એટલે 3 અને 4. એટલે હવે આપણે નંબર કહીએ તો 2 બ્રોમો, ચલો આટલું તો ઇઝી. પછી ત્રીજા નંબર પર 2 વખત, હવે આવા જટિલ સમૂહ 2 હોય ને ત્યારે 20 બોલાય છે, 3 હોય તો 30 બોલાય, બરાબર. તો 20 અને પછી એમાં કેવું છે? 4 ક્લોરોફિનાઇલ. કેવો ફિનાઇલ? કે જેના ચોથા નંબર પર ફિનાઇલ છે. તો 2 બ્રોમો 3 3 20 4 ક્લોરોફિનાઇલ અને બ્યુટેન, બરાબર. ચલો ફરીથી ફિનાઇલ સમૂહ એને અલગ આપણે બતાવી દઈએ. જુઓ ધ્યાનથી જે કહેવા માંગુ એ.
આ બે ફિનાઇલ સમૂહ, બરાબર. અને એના ચોથા નંબર પર Cl છે. કેવી રીતે ચોથો નંબર? ચલો એ હવે બતાવી દઉં હું. તો 1, 2, 3 અને 4 એવી રીતે અહીંયા બી 1, 2, 3 અને 4, બરાબર. અને 20 કેમ લખ્યું? કેમ કે 2 વખત જટિલ સમૂહ છે. કયા નંબર પર છે? 3 નંબર પર છે, એટલે જો 3 3 લખ્યું. હા, અને પેલો Cl છે, ચલો એ તો ખ્યાલ આવે છે, તો અન્ડરસ્ટુડ છે. એ Cl ચોથા નંબર પર છે, બરાબર. એટલે તમે 4 ક્લોરો કહો છો, બરાબર. અને બ્યુટેન. અને એવી રીતે લાસ્ટ એન્ડ ફાઇનલ છેલ્લું જોઈએ હવે. તો છેલ્લામાં ફરીથી લાંબી શૃંખલા 4 કાર્બનની, તો અહીંયા નામકરણમાં આવું થશે. બેન્ઝેન રિંગ I, બરાબર. અને Cl વાળા કાર્બનનો 1 નંબર, તો 1, 2, 3 અને 4, એટલે બ્યુટ 1 ઇન તો ખરું જ, બરાબર. બ્યુટ 1 ઇન. હવે 1 નંબર પર ક્લોરો, એ તો ચલો અન્ડરસ્ટુડ દેખાય જ છે. હવે 1 નંબર પર જ ફિનાઇલ. કેવો ફિનાઇલ? કે જેના ચોથા પર I છે. I એટલે આયોડો. તો 1 ક્લોરો 1 ડેશ 4 આયોડો ફિનાઇલ, બરાબર. અને હજી રહ્યું ત્રીજા પર 2 મિથાઇલ અને બ્યુટ 1 ઇન. ઓકે, તો 1 ક્લોરો 1 ડેશ 4 આયોડો ફિનાઇલ 3 3 ડાયમિથાઇલ બ્યુટ 1 ઇન. 1 ક્લોરો પહેલા નંબર પર Cl, પહેલા નંબર પર Cl એટલે 1 ક્લોરો, બરાબર. 1 ક્લોરો, બરાબર. આ 1 ક્લોરો, બરાબર. 1 ક્લોરો પછી 1 પર જ ફિનાઇલ. કેવો ફિનાઇલ? કે જેના ચોથા પર I છે એવો ફિનાઇલ, બરાબર. અને ત્રીજા નંબર પર 2 મિથાઇલ છે એટલે 3 3 ડાયમિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટ, અને એના પહેલા નંબર પર દ્વિબંધ, બરાબર. તો સ્ટુડન્ટ્સ, આ પાર્ટ 1 આપણે નામકરણનો પાર્ટ 1 એના 2 ક્વેશ્ચન સ્વાધ્યાયના કમ્પ્લીટ, બરાબર. આગળ આની સાથે હવે બીજા ક્વેશ્ચન્સ આપણે પછી સોલ્વ કરીશું.